ગઈકાલે મેં આપણા પ્રધાનમંત્રીનું એક ભાષણ સાંભળ્યું છે, એમાં એ સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. તો મારે પ્રધાનમંત્રીને કહેવું છે કે જો તમે સ્વદેશીની વાતો કરતા હોય તો પછી અમેરિકાનું રૂ અથવા અમેરિકાનો કપાસ તમે શા માટે મગાવો છો? શું આપણા ખેડૂતોને તમારે વધારે દુઃખી કરવા છે? એમને વધારે આત્મહત્યા કરવા માટે તમારે પ્રેરણા છે? અમેરિકન કપાસને ભારતમાં આયાત કરવાનો લીધો છે એ નિર્ણય પાછો ખેંચી લે, જેથી ભારતનો જે કપાસ છે એ ભારતના બજારમાં જાય અને લોકોને જરૂરી યોગ્ય પોષણક્ષમ ભાવ મળે. ખેડૂતોના હિતો અને અધિકારોના રક્ષણ માટે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિભાગ કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે કૃષિ વિભાગના નાયબ અધિકારીને મળી આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, જેમાં તેમણે કેન્દ્ર સરકારે લીધેલા ખેડૂતો વિરોધી નિર્ણયો અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ નિર્ણયો તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી કરી હતી. પ્રતિનિધિઓએ જણાવ્યું કે સરકારની નીતિઓ ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે અને અન્નદાતાઓના ભવિષ્ય પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ કારણે ખેડૂતો માટે સુખાકારીની નીતિઓ અમલમાં લાવવા સરકાર પર દબાણ બનાવવું જરૂરી છે. અધિકારીએ સમગ્ર વાત સંવેદનશીલતાથી સાંભળી રજૂ થયેલ મુદ્દા પર યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી. નમસ્કાર. આજરોજ અમે ગાંધીનગર કૃષિ ભવન ખાતે ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન લઈને આવેલા. ગુજરાતના ખેડૂતોના મનમાં એક મૂંઝવણ છે કે અમેરિકામાંથી જે કપાસની આયાત ભારતમાં થવાની છે, તો એ જે આયાતનો નિર્ણય સરકારે લીધો છે એ સરકાર તરત એ નિર્ણય પાછો ખેંચે. કેમ કે જો અમેરિકન કપાસ ભારતના બજારમાં આવશે તો ભારતીય ખેડૂતોના કપાસનું શું થશે? અથવા સરકાર એવો નિર્ણય કરે કે ભાઈ ભારતીય ખેડૂતો જેટલા પણ છે એમનો કપાસ છે એને યોગ્ય પોષણક્ષમ ભાવ, જે ખેડૂતો એવું કહે છે કે અમને લગભગ 2000ની આસપાસ 20 મણે જે ભાવ છે 20 કિલોએ 2000 રૂપિયા એ મળવો જોઈએ, મણે ભાવ. ઓકે, એની સરકાર ખાતરી આપે તો ખેડૂતોને એક રાહત થાય, એક સાંત્વના મળે. અથવા તો એ નિર્ણય સરકારે જે અમેરિકન કપાસને ભારતમાં આયાત કરવાનો લીધો છે એ નિર્ણય પાછો ખેંચી લે, જેથી ભારતનો જે કપાસ છે એ ભારતના બજારમાં જાય અને લોકોને જરૂરી યોગ્ય પોષણક્ષમ ભાવ મળે. આ બાબતે અમે અહીંયા કૃષિ નિયામકશ્રીને રજૂઆત કરી છે અને એમનો યોગ્ય જવાબ આવનારા 2-3 દિવસમાં મેળવવા અમે ફરી પાછા અહીંયા આવીશું. જય જવાન જય કિસાન. ગત રોજ કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ જે કપાસનો આયાત કરવા માટે જે 11% ડ્યુટી એમણે નાબૂદ કરી છે અને એના કારણે જે અમેરિકાથી જે કપાસ અથવા જે રૂ આવવાનું છે ને સસ્તું રૂ જે પણ ઉદ્યોગપતિ લઈ અને જે ગુજરાતના અને ભારતના જે કૃષિમાં જોડાયેલા જે ખેડૂતો છે એમને નુકસાન થવાનું છે, એના અનુસંધાને અમે આજે ગાંધીનગર કૃષિ નિયામકની કચેરી આવ્યા હતા અને આવેદન આપ્યું છે. અને ગઈકાલે મેં આપણા પ્રધાનમંત્રીનું એક ભાષણ સાંભળ્યું છે, એમાં એ સ્વદેશી અપનાવવાની વાતો કરે છે. તો મારે પ્રધાનમંત્રીને કહેવું છે કે જો તમે સ્વદેશીની વાતો કરતા હોય તો પછી અમેરિકાનું રૂ અથવા અમેરિકાનો કપાસ તમે શા માટે મગાવો છો? શું આપણા ખેડૂતોને તમારે વધારે દુઃખી કરવા છે? એમને વધારે આત્મહત્યા કરવા માટે તમારે પ્રેરણા છે? જય જવાન જય કિસાન.